જય માતાજી। આપણા શાસ્ત્રમાં પૂજા 3 પ્રકારની બતાવવામાં આવી છે। તો કયા છે એ 3 પ્રકાર અને એનાથી કેવા લાભો મળે છે? પહેલું છે નિત્ય પૂજા, જે આપણે રોજે કરીએ છીએ ઘરના મંદિરમાં। એનું ફળ તમને 6 મહિના કે પછી 1 વર્ષ દરમિયાન જરૂરથી મળે છે। બીજી છે નૈમિત્ય પૂજા। એ પૂજા કરવા પાછળનું કારણ કોઈ મનોકામના હોય અને તમારી એ પૂરી ન થતી હોય તો આ સમયે કરવામાં આવે છે, જેમ કે નવરાત્રિ, શિવરાત્રિ, જન્માષ્ટમી, રામનવમી અને પિતૃ માટેની અમાસ। તો તમારા મનોકામનાનું ફળ તમને 1 મહિનામાં મળે છે। અને ત્રીજું છે કામ્ય પૂજા। કામ્ય પૂજામાં સંકલ્પ લઈને બેસવાનું હોય છે। 5 દિવસ, 7 દિવસ અને 9 દિવસ યજ્ઞ પૂજા કરવામાં આવે છે અને તેનું ફળ તમને 5, 7 કે 9 દિવસમાં પ્રાપ્ત થાય છે। તો આ હતી 3 પૂજા, જેના ફળ તમને આ રીતે મળે છે અને જેવી ઈચ્છા ધરાવતા હોય એવી પૂજા કરી શકાય છે। તમારા કોઈ પણ કાર્ય સફળ ન થતા હોય તો આ 3માંથી કોઈ એક પૂજા કરવાથી તમારા કાર્યને અટકતા રોકી શકાય છે। જય માતાજી।